ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7માં ગુજરાતીમાં પુનરાવર્તન વિશે જોઈશું. પુનરાવર્તનમાં આપણે જે પરીક્ષામાં પૂછાવાનું છે એવી અગત્યની વાતો આપણે જોઈશું. હવે તમને શાળામાંથી નિર્દેશિકા આવી મળી છે. તો આ નિર્દેશિકામાં તમારે અભ્યાસક્રમ અને પેપર સ્ટાઇલ તમે જોશો કે પેજ નંબર 1 અને 2 ગુજરાતીમાં એના પર તમારો સેમ 1નો અભ્યાસક્રમ છે અને પેજ નંબર 2 પર સેમ 2નો અભ્યાસક્રમ છે. પછી પેજ નંબર 3 પર સેમ 1નો પાર્ટ 1 અને 2 છે અને પેજ નંબર 4 પર સેમ 1નો પાર્ટ 2 છે અને સેમ 2નો પણ પાર્ટ 2 અહીંયા પેજ નંબર 5 પર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સેમ 1માં આમ તો 80 માર્ક્સનું પૂછાય છે. 2 ભાગ છે, પાર્ટ 1 30 માર્ક અને પાર્ટ 2 50 માર્કનું પૂછાય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે આપણે ઘેર બેઠા અભ્યાસ કરેલો ઓનલાઈન, એટલે અગાઉ પણ તમે 2 ટેસ્ટ આપી ચૂક્યા છો. એવી જ રીતે આપણે સેમ 1ની એક્ઝામ આપવાની છે. એમાં તમને સપ્લિમેન્ટરી આપવામાં આવશે નહીં. જે પ્રમાણે અગાઉ તમે ટેસ્ટ લખ્યા એ પ્રમાણે તમને પ્રશ્નપત્ર આપવામાં આવશે અને એમાં તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેમ 1માં પાર્ટ જે 1 છે, સેમ 1માં પાર્ટ 1 છે 30 માર્કનું, એના વિશે આપણે વિગતે જોઈએ. કઈ રીતે પૂછાય છે, તમારે કઈ રીતે લખવાનું છે. તો આ પાર્ટ 1માં તમારે વિકલ્પો પૂછાશે નહીં. તમારી જાતે તમારે જવાબ લખવાના રહેશે. તો આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દ આપો. શબ્દ આપો. હવે એના 2 ગુણ છે. કેટલા છે? 2 ગુણ. અને 2 લખવાના, 2 પૂછાશે ને 2ના જવાબ તમારે લખવાના છે. હવે તમે છો કે આ રીતે પૂછાય કે નીર, નીર, તો નીરનો જવાબ શું આવશે? સમાનાર્થી શબ્દ શું થશે? નીર એટલે પાણી. એવી જ રીતે બીજો શબ્દ પૂછાય કે મેદની. મેદની, મેદનીનો જવાબ છે ભીડ. તો તમારે લખવાનું રહેશે ભીડ. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો ઉદાહરણ માટે આપ્યા છે તમને, બીજા પૂછાશે. આના માટે તમારે પાઠ્યપુસ્તકમાંથી જે શબ્દાર્થ છે એમાંથી તૈયાર કરવાનું રહેશે, પાઠ્યપુસ્તકમાંથી તૈયાર કરવાનું રહેશે, સ્વાધ્યાય પોથીમાંથી તૈયાર કરવાનું રહેશે અને વ્યાકરણની જે બુક છે એમાં સમાનાર્થી શબ્દો આપેલા છે એમાંથી તમારે તૈયાર કરવાનું રહેશે. તો આ જે સમાનાર્થી શબ્દો છે એ 2 પૂછાશે, એના ગુણ 2 રહેશે. એવી જ રીતે બીજો જે પ્રશ્ન છે, વિરોધી શબ્દ આપો. વિરોધાર્થી શબ્દ આપો. આના પણ 2 ગુણ રહેશે અને 2 પૂછાશે. હવે આ રીતે પૂછાય છે કે ગરીબ છે, ગરીબ.
ગરીબ શબ્દ આપ્યો હોય તો એનો તમારે વિરોધી શબ્દ લખવાનો છે. તો જવાબ શું આવશે? ગરીબનો વિરોધી તવંગર. ગરીબનો વિરોધી તવંગર આવે. હવે બીજો આ રીતે વિરોધી શબ્દ પૂછાય કે મંગળ. તો મંગળનો વિરોધી શું થાય? અમંગળ. તમારે શું લખવાનું છે? અમંગળ. આ વિરોધાર્થી શબ્દ પણ બે પૂછાશે અને તમારે લખવાના રહેશે. આ તો ઉદાહરણ માટે આપેલા છે. આના માટે તમારે વિકલ્પો આપવામાં આવશે નહીં, તમારી જાતે લખવાના રહેશે. એના ગુણ છે 2. આના માટે પણ તમારે પાઠ્યપુસ્તકમાં જે આવતા હોય એવા વિરોધી શબ્દ તૈયાર કરવાના છે અને સ્વાધ્યાય પોથીમાં પણ આપેલા છે, વ્યાકરણની બુકમાં પણ આપેલા છે. એ બધા જ તમારે તૈયાર કરવાના રહેશે. હવે ત્રીજા નંબરનું છે સાચી જોડણી લખો. વિદ્યાર્થી મિત્રો, સાચી જોડણી લખો. અહીંયા તમારે ખોટી જોડણી આપવામાં આવશે, એની તમારે સાચી જોડણી લખવાની રહેશે. ઘણીવાર એવું પણ બને કે સાચી જ આપવામાં આવે, પણ તમારે વિચારીને જોવા કે સાચી છે કે ખોટી છે, તમારે જવાબ લખવાનો રહેશે. તો એમાં એ પણ 2 પૂછાશે, એના પણ 2 ગુણ છે. દાખલા તરીકે આ રીતે પૂછા, ઉદાહરણ તરીકે સાથીઓ. તો એની સાચી જોડણી તમારે લખવાની રહેશે કે સાથીઓ. અને હસ્વઈ આવે. બીજો શબ્દ પૂછીએ કે પરીક્ષા. તો તમારે પરીક્ષાની સાચી જોડણી આ રીતે લખવાની રહેશે. અને ઘણીવાર એવું બને કે સાચી જોડણી આપેલી હોય કે પરીક્ષા, તો તમારે આની આ જ લખવાની રહેશે. એવું નહીં કે બધી ખોટી જ આપે અને બધી સાચી પણ ના આપે. તો આ જોડણી પણ તમારે પાઠ્યપુસ્તકમાંથી તૈયાર કરવાની રહેશે. તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલી છે જેટલી જોડણી સુધારો એ તમારે તૈયાર કરવાનું છે અને વ્યાકરણની બુકમાંથી પણ તમારે તૈયાર કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હવે અહીંયા ધ્યાન આપવું વિદ્યાર્થી મિત્રો કે જે શબ્દ સમૂહ છે એ 3 માર્કના પૂછાય છે. કેટલા માર્કના પૂછાય છે? અને તમારે લખવાના પણ 3 રહેશે. એના જવાબો 3 પૂછાશે ને 3ના જવાબ તમારે લખવાના રહેશે. તો જોઈએ, 1 ગાયોનું ટોળું. તમારે જવાબ લખવાનો રહેશે. શું આવશે જવાબ? હા, તો શું કહેવાય? ધોણ. બીજું છે વહાણ હંકનાર માણસ. વહાણ હંકાનાર માણસ. તો એને શું કહેવાય? માલમ. આ તમારા કાવ્ય છે ને માલમ હલેશામાર, એમાં છે વહાણ હંકનાર, એને શું કહેવાય? માલમ. ત્રીજું છે 3 જાતના પાનનું તોરણ.
તો એનો તમારે જવાબ આપવાનો રહેશે, એનો જવાબ આવશે તરિયા તોરણ. તરિયા તોરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ફક્ત ઉદાહરણ માટે તમને આપેલા છે, આ જ પૂછાશે એવું નથી. તમારે બધા પાઠ્યપુસ્તકમાંથી પણ તૈયાર કરવાના રહેશે, સ્વાધ્યાય પોથીમાંથી તૈયાર કરવાના રહેશે અને વ્યાકરણની બુકમાંથી પણ તમારે તૈયાર કરવાના રહેશે. પણ આ તો આ રીતે તમારે પૂછાય છે અને આ રીતે તમારે એના જવાબ આવી રીતે લખવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું છે રૂઢિપ્રયોગના અર્થ આપો. રૂઢિપ્રયોગોના અર્થ આપો. એ પણ તમારે 3 પૂછાશે અને 3 ગુણના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એવું પૂછાય કે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો, તો જ તમારે વાક્ય પ્રયોગ કરવાના રહેશે. પરંતુ જો રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો હોય તો તમારે ખાલી એનો અર્થ જ આપવાનો રહેશે. તો જોઈએ આપણે, તાનમાં હોવું. આ જે છે તાનમાં હોવું, તો એનો જવાબ શું આવશે? આનંદમાં હોવું. એનો જો વાક્ય પ્રયોગ કરવો હોય તો શું થાય કે મહાદેવ ખૂબ જ તાનમાં હતો. હવે બીજું આપણે જોઈએ, નાક રહેવું. તો એનો જવાબ શું આવશે? આબરૂ રહેવી. નાક રહેવું છે તો એનો જવાબ આવે કે આબરૂ રહેવી. તો એનો વાક્યમાં જો પ્રયોગ કરવાનો હોય તો એવી રીતે થાય કે વિદ્યાર્થી જો પ્રથમ ક્રમે આવશે જિલ્લામાં તો ગામનું નાક રહેશે, ગામની આબરૂ રહેશે. ત્રીજું કે ભાન આવી જવું. એનો જવાબ આવશે સમજણ આવી. ભાન આવી જવું તો સમજણ આવી. જ્યારે માતાએ સમજાવ્યું ત્યારે બાળકને ભાન આવી અને સમજણ આવી. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં રૂઢિપ્રયોગમાં 3 પૂછાશે, એના ગુણ 3 રહેશે. એના પછીનું છે વિશેષણના પ્રકાર જણાવો. વિશેષણનો પ્રકાર જણાવો. એ તમારે 2 ગુણના પૂછાશે. એમાં એવું આવશે કે નીચે વાક્ય છે, નીચે અંડરલાઈન કરેલી હશે, એનો તમારે પ્રકાર જણાવવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, વિશેષણના જો પ્રકાર છે એ આપણે એના માટે ગ્રામરનો અલગ પોઈન્ટ છે, આપણે અગાઉના વિડીયોમાં આપેલા છે. એમાં વિગતે સરસ રીતે સમજાવેલું છે, એ તમારે જોવાનું રહેશે. છતાં પણ આપણે થોડું યાદ કરી લઈએ કે વિશેષણના જે પ્રકાર છે એ 5 પ્રકાર છે. ગુણવાચક વિશેષણ, ગુણવાચક જે વિશેષણ છે એ સંજ્ઞાનો ગુણ દર્શાવે છે. સંજ્ઞાના ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવાય.
હવે એમાં આપણે થોડા ઉદાહરણ તમને સમજાવી દઉં, પાછું રિપીટ કરી દઉં કે વફાદાર કૂતરાએ શેઠને બચાવ્યા. તો જે વફાદાર છે એ કૂતરાનો ગુણ દર્શાવે છે. બીજું જોઈએ કે અભિમાની માણસનું પતન થયું. માણસ છે એનો અભિમાન છે, એનો ગુણ છે, એટલે અભિમાની એ ગુણવાચક વિશેષણ બતાવે છે. એના પછીનું એક ઉદાહરણ છે હોશિયાર વિદ્યાર્થીને ઇનામ મળ્યું. તો વિદ્યાર્થીનો ગુણ હોશિયાર, તો હોશિયાર એ ગુણવાચક વિશેષણ કહેવાય. આ રીતે તમારે ગુણવાચક વિશેષણ પૂછાય તો તમારે એનો પ્રકાર પણ તમને ઉદાહરણ આપી દઉં હું કે આ રીતે તમારે ગુણવાચક વિશેષણ પૂછાઈ શકે. દાખલા તરીકે કે મોહનભાઈ ભલા માણસ હતા. મોહનભાઈ ભલા માણસ હતા. આમ અંડરલાઈન કરેલી હશે તો ભલા, તો એ ભલા ગુણવાચક વિશેષણ બતાવ. હવે બીજું જોઈએ સંખ્યાવાચક વિશેષણ. કે સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. આપણે અગાઉ જે વ્યાકરણનો ટોપિક છે તમે યુટ્યુબમાં ખોલી અને આપણા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની જે વેબસાઇટ છે એ ખોલીને તમે જોઈ શકો છો. ધોરણ 7નું વ્યાકરણ, એમાં વિશેષણના પ્રકાર સરસ વિગતે દર્શાવેલા છે. તો સંખ્યાવાચક વિશેષણ એ સંખ્યા દર્શાવે છે. તો એમાં સંખ્યાનો નિર્દેશ કરે છે કે જેમ કે મનુબેને બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. તો અહીંયા બે નીચે અંડરલાઈન હશે તો તમારે જવાબમાં શું લખવાનું છે? સંખ્યાવાચક વિશેષણ. આખું વાક્ય નથી લખવાનું તમારે, ખાલી આ બે નીચે અંડરલાઈન છે તો એ જે વિશેષણ બતાવતું હોય એ વિશેષણ આપણે લખવાનું છે. દાખલા તરીકે અહીંયા ફલા છે તો ગુણવાચક વિશેષણ. ખ્યાલ આવ્યો તમને? આ રીતે ખાલી બતાવવાનું છે કે કયું વિશેષણ એ બતાવે છે. એના પછીનું છે પ્રમાણવાચક વિશેષણ. આમ તો આપણે અગાઉ જોઈ ગયા છીએ પણ અત્યારે તમને થોડું રિપીટ કરી દઈએ કે કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે. પ્રમાણ એટલે કે માપ, વસ્તુ કે સ્થિતિ કે પ્રવાહીનું માપ દર્શાવતા વિશેષણને પ્રમાણવાચક વિશેષણ કહેવાય છે. તો એમાં આ રીતે પૂછાય કે મેં થોડો ભાગ ભિખારીને આપ્યો.
થોડો એ પ્રમાણવાચક વિશેષણ દર્શાવે છે. બીજું છે બહેનને જરાય ફાવતું નથી. જરાય. તો આ રીતે તમારે અંડરલાઈન કરેલી હશે એનો તમારે વિશેષણનો પ્રકાર તમારે બતાવવાનો રહેશે. એના પછીનું છે દર્શકવાચક વિશેષણ. દર્શકવાચક વિશેષણ. દર્શકવાચક વિશેષણ એટલે કે ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ દર્શાવતા વિશેષણને દર્શકવાચક વિશેષણ કહેવામાં આવે છે. દર્શક એટલે દર્શાવવું. તો એમાં આપણે દર્શકવાચક વિશેષણમાં જોઈએ કે આ ઘર મારું છે. આ ઘર મારું છે. બીજું છે પેલી સાયકલ નવી છે. આ પેલું તે એ આ બધા દર્શકવાચક વિશેષણ તરીકે વાપરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનું છે પ્રશ્નવાચક વિશેષણ. પ્રશ્નવાચક વિશેષણમાં શું છે? તો પ્રશ્ન પૂછવા માટે જે વિશેષણ વપરાય છે તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવામાં આવે છે. તમે ઉદાહરણ જોશો એટલે ખબર પડી જશે કે પ્રશ્નવાચક વિશેષણ તરીકે કયા કયા શબ્દો આવી શકે. હવે એનું ઉદાહરણ જોઈએ કે તમે કેટલા ભાઈ છો? કેટલા. અહીંયા કેટલા છે પ્રશ્નવાચક વિશેષણ તરીકે વપરાયું છે. બીજું જોઈએ કે આ બાળકી કેવી સુંદર છે. કેવી. ના પછીનું છે મને શું ભાવે છે. શું. તો આ જે બધા વિશેષણો છે કેવું, શું, કેટલા, ક્યારે, કઈ આ બધા જે વિશેષણ છે એ પ્રશ્નવાચક વિશેષણ તરીકે વાપરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ એના પછીનું આ રીતે પૂછાય કે વાક્યમાં યોગ્ય સંયોજક મૂકો. તો આ વિશેષણનો તમે પોઈન્ટ વ્યવસ્થિત સમજી ગયા હશો. હવે એના પછીનું જે પેપર સ્ટાઇલમાં પૂછાય છે કે યોગ્ય સંયોજક મૂકો. વાક્યમાં યોગ્ય સંયોજક મૂકો. હવે એના પણ તમારે 2 માર્ક્સ હશે. 2 પૂછાય છે તો એના માટે પણ સંયોજક વિશે પણ આપણે જે વ્યાકરણનો જે અલગ વિડીયો છે એ આપણે જોઈશું. તો એમાં પણ સરસ સમજ આપી છે અને આપણને સમજાઈ જશે. તો પહેલાં તો સંયોજક એ શું કામ કરે છે, કોને કહેવાય?
તો જે શબ્દ બે વાક્યોને જોડવાનું કામ કરે છે તેને સંયોજક કહેવામાં આવે છે. અને સંયોજક તરીકે એટલે, પણ, અને, કે, છતાં અથવા આવા સંયોજકો વાપરવામાં આવે છે. તો આ તમારે કઈ રીતે પૂછાય છે એ આપણે જોઈશું. કે એક વાક્ય એવું છે કે એને ખૂબ સમજાવ્યું એ ન માનો. એને ખૂબ સમજાવ્યું એ ન માન્યો. અહીંયા તમારે અને છતાં આ બે આપેલા હોય તો બંનેમાંથી જે યોગ્ય હોય એ તમારે મૂકવાનું રહેશે. તો શું આવશે જવાબ? એને ખૂબ સમજાવ્યો છતાં. એને ખૂબ સમજાવ્યો છતાં એ ન માન્યો. આ રીતે તમારે વાક્ય જોડવાનું રહેશે. સારા અક્ષરે સ્પષ્ટ વંચાય એ રીતે તમારે જવાબો લખવાના રહેશે. બીજું આ રીતે પૂછાય કે ડૉક્ટરે કહ્યું. ડૉક્ટરે કહ્યું કસરત કરવી પડશે. હવે અહીંયા યોગ્ય સંયોજક મૂકવાનું છે કે પરંતુ અથવા કે. તો વિચારો જોઈએ શું આવશે કે ડૉક્ટરે કહ્યું કે કસરત કરવી પડશે. તો આ રીતે યોગ્ય સંયોજક મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સંયોજક વિશે પણ હવે તમે સમજી ગયા હશો. એના પછીનું છે વાક્યનો કાળ જણાવો. વિદ્યાર્થી મિત્રો આપણે એ વ્યાકરણનો જે પોઈન્ટ છે એમાં કાળ વિશે પણ સરસ મજાની માહિતી આપેલી છે. તો કાળના 3 પ્રકાર છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો વર્તમાન કાળ એટલે કે ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ કરે છે એને વર્તમાન કાળ કહેવામાં આવે છે. જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એનો નિર્દેશ કરે છે એને ભૂતકાળ કહેવામાં આવે છે. અને વાક્યમાં જે ક્રિયા થવાની સંભાવના રહેલી છે એને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. તો એમાં આ રીતે પૂછાય કે બાળક ગીત ગાય છે. ચલો આ કયા કાળનું વાક્ય છે? તો આ વાક્ય છે એ વર્તમાન કાળનું વાક્ય છે. ગીત ગાવાની ક્રિયા છે એ ચાલુ છે. બીજું વાક્ય છે કે હું અમદાવાદ ગયો હતો. અહીંયા જે છે એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે આ છે એ ભૂતકાળનું વાક્ય છે.
તો પરીક્ષામાં તમારે 2 વાક્યો આપેલા હશે ગમે તે, અને એમાંથી તમારે એનો જે કયો કાળ દર્શાવે છે એ તમારે જોવાનું છે. દાખલા તરીકે ભવિષ્યકાળનું પૂછાય કે હું મોડો જમીશ. અહીંયા જે જમવાની ક્રિયા છે બાકી છે એટલે અહીંયા ભવિષ્યકાળ બતાવે છે. તો આ રીતે તમારે જે વાક્ય પૂછાય છે એ વાક્ય સમજીને તમારે એનો કાળ દર્શાવવાનો બતાવવાનો રહેશે, કાળ લખવાનો રહેશે. એના પછીનું છે નીચેના વિધાન કોણ બોલે છે. હવે આ છે કાળ, વિશેષણ અને સંયોજક. એ તમારે વ્યાકરણની બુકમાં પણ સરસ ઉદાહરણો આપેલા છે. વ્યાકરણનો જે ટોપિક છે આપણે વિડીયો જે છે એમાં પણ સારી રીતે સમજાવેલું છે. અને હવે આપણે નીચેના વિધાન કોણ બોલે છે એ જોઈએ. નીચેના વિધાન કોણ બોલે છે એ તમારે 2 પૂછાશે, 2 માર્ક્સના હશે. એ આપણે પાઠ્યપુસ્તકમાંથી પૂછાઈ શકે. તો આપણે એક ઉદાહરણ જોઈએ. ઊંટને જો કેટલો દિવસ ચડી ગયો છે આ વાક્ય એ વલયની મમ્મી બોલે છે. પાઠમાંથી પૂછાઈ શકે. બીજું છે લેને શંકા હું ગાયને હાંકતો આવું. તો આ વાક્ય એ મહાદેવ બોલે છે. તો આ રીતે તમારે ગમે તે પૂછાય પાઠ્યપુસ્તકમાંથી, પાઠમાંથી ગમે તે વાક્ય પૂછાય તો તમારે કોણ બોલે છે એ તમારે બતાવવાનું રહેશે. એના પછી છે નીચેની કૃતિના કર્તા જણાવો. એ તમારે 3 પૂછાશે, 3 ગુણના લખવાના રહેશે. હવે એના માટે તમારે ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એની અનુક્રમણિકા છે એમાંથી કૃતિ સામે કરતા લેખક અથવા કવિ વિશે આપણને બતાવેલું છે. એમાંથી આપણે તૈયાર કરવાનું છે અને એના તમારે 3 ગુણ રહેશે. તો આ રીતે પૂછાય કે અહીંયા પરીક્ષા એવું લખેલું હોય કે પરીક્ષા. તો પરીક્ષા પાઠના લેખક કોણ છે? તો પન્નાલાલ પટેલ. આપણે પન્નાલાલ પટેલ લખવાનું. આ રીતે પણ પૂછાય કે પરીક્ષા પન્નાલાલ પટેલે આપણા જે ધોરણ 7માં ગુજરાતીમાં કઈ કૃતિ આપેલી છે અથવા એમની કૃતિ કઈ છે, પન્નાલાલ પટેલની કૃતિ કઈ છે? તો પરીક્ષા. ઉલટ પ્રશ્ન પણ પૂછાઈ શકે. બીજું છે બાનો બાળો. એના લેખક કોણ છે? તો એના લેખક છે પ્રવીણ દરજી. એમાં કાવ્ય વિશે, કાવ્યના કવિ વિશે પણ પૂછાઈ શકે કે રાનમાં કાવ્ય છે આવું લખેલું હોય કે રાનમાં.
તો રાનમાં કાવ્યના કવિ છે ધ્રુવ ભટ્ટ. આ રીતે આપણે લેખક અને કવિ એટલે કે કર્તા કૃતિ વિશે આપણે પરીક્ષામાં પૂછાય છે. અને ફક્ત તમારે આ 10 જે પાઠ છે એના કર્તા તમારે તૈયાર કરવાના છે અથવા કર્તાની કૃતિ તમારે તૈયાર કરવાની છે. એના પછીનું છે ખાલી જગ્યા પૂરો. નીચેની ખાલી જગ્યા પૂરો. નીચેની ખાલી જગ્યા પૂરો. આ ખાલી જગ્યાઓ તમારે પાઠમાંથી ગમે તે પૂછાઈ શકે. અહીંયા ખાલી ઉદાહરણ આપીએ છીએ. તો ખાલી જગ્યાના મામા મામલતદાર હતા. તો તમારે ખાલી જગ્યામાં લખવાનું રહેશે કે બચુડાના મામા મામલતદાર હતા. બીજી ખાલી જગ્યા ખાલી ઉદાહરણ માટે આપણે લખીએ છીએ કે ગાંધીજીએ મુસાફરી માટે ખાલી જગ્યા વાહનનો ઇનકાર કર્યો. તો વિમાનનો ખાલી જગ્યામાં આવશે વિમાન. એના પછીની ત્રીજી ખાલી જગ્યા ખાલી ઉદાહરણ માટે છે ભીખુ પાઠની ઘટના ખાલી જગ્યા શહેરની છે. તો અમદાવાદ. ચોથું છે બાને ખાલી જગ્યા વર્ષ થયા હતા. તો 75. આ રીતે ખાલી જગ્યામાં તમારે જવાબ લખવાના છે. આવી તમારે 7 ખાલી જગ્યાઓ લખવાની છે. એમાં જવાબ તમારે લખવાના રહેશે. અને આ ખાલી જગ્યાઓ 7 માર્ક્સની પૂછાય છે. આમ તમારે કુલ 30 માર્કનું પાર્ટ 1 તમારે આ સેમ 1માં પૂછાવાનું છે. એના માટે તમારે પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય પોથી, વ્યાકરણની બુક છે એનો તમારો સહારો લઈને કમ્પ્લીટ તૈયાર કરવાનું રહેશે. સારા અક્ષરે ચેકચાક વિનાનું તમારું લખાણ હોવું જોઈએ. તો આ રીતે તમે પરીક્ષાની તૈયારી કરજો અને સારા માર્ક્સ મેળવજો એવી અમારી શુભેચ્છા.